તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાના વાડી સ્વામિનારાયણ મંદિરના લંપટ કોઠારી સ્વામી સામે દુષ્કર્મના મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. અને મંદિરના 5 સંતોના નિવેદન લેવામાં આવ્યા છે, જેમાં સંતો દ્વારા 2019માં જગત પવન દાસની વડતાલ બદલી થઈ હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે. ત્યારે પીડિતાનું સયાજી હોસ્પિટલમાં મેડિકલ કરાવવામાં આવ્યું છે અને હવે જે CRPC 164 મુજબ પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાના વાડી સ્વામિનારાયણ મંદિરના લંપટ કોઠારી સ્વામી સામે દુષ્કર્મના મામલે પોલીસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે મંદિરના 5 સંતોના નિવેદનો લેવામાં આવ્યા છે અને જ્યાં સંતો દ્વારા 2019માં જગત પાવનદાસની વડતાલ બદલી થઈ હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે. ત્યારે પીડિતાનું સયાજી હોસ્પિટલમાં મેડિકલ કરાવવામાં આવ્યું છે અને હવે CRPC 164 મુજબ પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે કે જ્યાં લંપટ જે સંત જે છે એની એક કરતૂત સામે આવી છે અને આ અંગે જે પોલીસની કાર્યવાહીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે 2019માં જગત પાવનદાસની વડતાલ બદલી થઈ હોવાનું જે નિવેદન સંતો દ્વારા આપવામાં આવ્યું છે, પીડિતાનું સયાજી હોસ્પિટલમાં મેડિકલ કરાવવામાં આવ્યું હતું. ત્યારે આ અંગે હવે જે CRPC 164 મુજબ પીડિતાનું નિવેદન લેવામાં આવશે. ત્યારે વડોદરા વાડી સ્વામીના જે કામલીલાનો જે મામલો છે કે જ્યાં દુષ્કર્મની ફરિયાદ બાદ પોલીસની તપાસ શરૂ થઈ ગઈ છે. યુવતીના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા, જ્યાં વાડી મંદિરના સંતોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે ફરિયાદ નોંધાતા લંપટ સ્વામી જે છે લંપટ સ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયા છે.